હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, નમસ્કાર. મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને ગાઈસ આજનો બ્લોગ ચાલુ થાય છે આપણો 8:30. અને ગાઈસ કાલે તો અત્યારે વરસાદ ચાલુ હતો, પણ આજ તો વરસાદ ગાઈસ રહી ગયો છે, વાદળો છે. અને ગાઈસ બતાવું પહેલાં કહી દઉં કે આપણા ખેતીની બરબાદીમાં ઉભા છે. જો ખાલી ગાઈસ તમને અત્યારે વાદળો બતાવું પહેલાં તો ગાઈસ એક તડકો આજ તો કાઢ્યો નહીં, એકલો વાદળો દેખાય. અને ગાઈસ આજ તો તમે લાલા એકદમ ઠંડી એમ વાઈ રહ્યા, જાણે આમ શિયાળામાં આવી હોય ને બરફ, જેમ કે પહાડમાં જાય ને ઉપર અત્યારે વાયરી આવતી હોય એવી વાયરી આવે ઠંડી. જો ગાઈસ વાયરી એકદમ આઈસ વાયરી આવે, એકદમ ઠંડી. આ વરસાદ પડે છે એના કારણે છે. આપણે તો ખેતરમાં વસી ઉભા રહી. જો ગાઈસ હાલ તો હા પેલી બાજુ ઝાડ છે એ તો બધું પતી જ જેવું સમજી લે, જાણે કાળું મેસ કોઈન જેવું થઈ જાય બધું. ગાઈસ ઝાડ ના પૂરા છે એટલે તો ફાઇનલી કોવાઈ જ જવાનું છે એકદમ. જો ગાઈસ તમને બતાવું શું થઈ ગયું છે. આખું અલગ જ થઈ જશે કલર. પહેલાં કલર હતો એ અલગ હતો ને હાલ કલર એ અલગ થઈ જશે ગાઈસ. આ વાદળો તો ડિરેક્ટ થવા નોમ જ નહીં લેતો. ઉકાળું થાય તડકો સનરાઈઝ કાઢતો જ નહીં, મતલબ તડકો કાઢે તો ઝાડે ઉકાઈને આપણા જે કપામાં પાણી જે રૂમમાં પાણી છે ને એ ઉકાઈ જાય, પણ એ ઉકાતું નહીં કોઈ ના. આટલું બધું તો નુકસાન થઈ ગયું, પણ આવું નુકસાન ના થાય તો સારી વાત છે ને. વળી અલગ જ થાય. જો ગાઈસ આ કપોન કેરી છે બેઠીશ. એક કપાન ગાઈસ કેરી જેટલી બેઠી તમે જુઓ. હવે હાલ કેરીઓ બેવાનો ટાઈમ છે કે હાલ રૂ બેવાનો ટાઈમ છે એવું થઈ ગયું છે. તો હેલો ગાઈસ, ફાઇનલી પાછો વરસાદ આવી ગયો છે. સવારે તો એકદમ મસ્ત કોરું જેવું કાઢ્યું હતું ગાઈસ. અત્યારના વાગે છે ગાઈસ 1. અને ગાઈસ વરસાદ આવી ગયો પાછો. તમને ગાઈસ બતાવું પહેલાં, પછી તમે વાત કરો ગાઈસ. જો ગાઈસ વરસાદ આવવાનું ચાલુ થઈ. જો ગાઈસ આ પલ્લી કપાને ના ગાઈસ જો વરસાદ પાછો ચાલુ થઈ ગયો. જો ગાઈસ પાછળ ઝાડે બતાવી દઉં. હા પણ ગાઈસ પલ્લા છે, પણ શું કરે ગાઈસ. હવે પલ્લી તો જઈ જ છું અમે પહેલેથી. અને ગાઈસ કહી દઉં તમને તો પાછો વરસાદ આવવાનો એકદમ શાંત હતું, અને વળી પાછો આ 1 વાગે પાછો સારું થઈ ગયું. પછી આખો વાતના વરસાદ આવશે ને પાછો પડે ને એટલે એકદમ કોવાઈ સાફ થઈ જશે. આમ બધું એક આટલી ભેંસો ખવરા કોમમાં આવશે નહીં. હવે શું કરશું હવે ગાઈસ. વરસાદ તો બંધ રહેતો નહીં ને કોઈ નહીં. આખો દાડો જ નહીં કે આવતા ગાઈસ પાછું સારું થઈ ગયું. શું લેવાનું ગાઈસ વરસાદ ગાઈસ પલળસ બધું આમાં કે ગાઈસ પલળસ વરસાદ આવે છે. જો ફોનમાં તો ગાઈસ થોડો ઓછો દેખાતો છે, પણ વરસાદ તો ફાઇનલ આવે તો સચ કાંઈ. અને આપણે આવી જાય ગાઈસ મંદિર કોણ કોકા મહારાજના. આપણા ચાલુ છે કણ શૂટિંગ બ્લોગનું. ચલો ગાઈસ હવે વરસાદ તો આયા કરે છે. જે પલળવાનું છે તો પલળવાનું જ છે. એમ તો આપણે કોઈ કહેવા જવાનું નહીં. કોઈક બીજું હોય તો આપણે જઈને કોઈક કહી આવીએ, પણ આ તો કુદરતનું છે ભાઈ, કોઈ કીધા જેવું જ નહીં. હવે ગાઈસ વરસાદ તો આવતા તો તમને ગાઈસ આપણે વરસાદ ચાલુ થઈ જાય તમને બતાવવાનું કહી દીધું કે આપણે તો જે છે એ બતાવવાનું છે આપણે તમારે. એટલે હવે દઈ દીધી વરસાદ આવી હતી. અને આ વરસાદ
બંધ રહેતો નહીં. એક અડધો કલાકે ને વળી પાછો અડધો કલાકે ને અડધો કલાકે ટમ કરીને ગઈ પાછું હતું. થોડી એક કોરું થયું ને એ પાવ ઉપર આવી દે વાયરા અંગા પાવ ગાઈસ વરસાદ આવે ઠંડી ઠંડી વાયરી અને વરસાદ અને પાવ તડકો કાઢતો ને એટલે પૂરું જ છે બધું ગાઈસ. હવે ખેતી જઈ એવું સમજી જાય. જેનું નવું વાવેતર કરવાના છે એના માટે સારું રહે, પણ જેના પહેલાંથી છે પહેલાં ગાઈસ પેલી રહી ને એવી ઝાડ દેખાડી અમારી એકદમ લીલી સમને. હાલ જો ગાઈસ સેવી થઈ જઈશ વાઢ્યા પછી. અમારે ગાઈસ એવી ના કરતા ગાઈસ બહુ ઊંચી જ હતી, પણ આ તો 80 થઈ ગયું. 80 તો નહીં થઈ ગઈ ગાઈસ, વાટી એટલે 80 થઈ ગયું બધું. બોલવામાં મિસ્ટેક થઈ જાય છે. ચલો ગાઈસ હવે ત્યાં આપણે મળીએ તમને થોડી વાર એમ પછી આપણે કોક પાછું નવા અંદાજમાં. ત્યાં સુધી આપણા બ્લોગમાં ગાઈસ બન્યા રહેજો. ચલો ગાઈસ. તો હેલો ગાઈસ, ફાઇનલી આપણે અત્યારે 8:30 થયા છે ને ગાઈસ આપણે જઈએ છીએ ઊંડળી. ગાઈસ આપણે ગાડી લઈને જઈએ. ગાડી લઈ જઈએ તમને રસ્તો બતાવો ગાઈસ પહેલાં તો. હા આ રે ગાઈસ ગાડી. અને ગાઈસ હા જઈએ છીએ ઊંડળી. ગાઈસ પહેલાં તો વડનગર આવશે, વડનગર પછી કઈ ગામ આવશે? વડનગર પછી સુલતાનપુર, સુલતાનપુરથી ઊંડાઈ હાપોર. ખાસો કામ આવશે, કોઈ ગણાવો નહીં તમને. મઢાના ડીપી જઈને તમને ગાઈસ મળીએ આપણે ડાયરેક્ટ. મઢાસનાથી ઊંડણી વચ્ચે રસ્તે જે હોય રસ્તે. આટલું બધું લાંબુ છે ને. તો ગાઈસ આપણે હમણાં ગાડી લઈને ગયા હતા ને પંચર પડી રસ્તો ગાઈસ ફરીને આવી ગયો. તમને ગાઈ બતાવું તો ગાઈસ આટલા આ જગ્યા રહી ને એકન ગાઈસ પંચર પડી હતી. 3 કલાક બગડ્યા આજ તો. હા 3 વાગ્યાના ગાઈસ હવે 5 વાગે ઘેર ગયા હતા. 5 વાગે જઈને પાછા ગાઈસ ફરી જ ના હેડ્યા ઊંડળી. તો ગાઈસ આ રહ્યું કાળીમાનું મંદિર. કાળીમાનું મંદિર હા ઓવર. તો હેલો ગાઈસ, ફાઇનલી આપણે આવી ગયા છે અત્યારે વડનગર. અને ગાઈસ તમને બતાવો વડનગરનો નજારો ગાઈસ. હાલ તો રાતનો રોજ તો આપણે દાળ આવીએ પણ આપણે આજ તો રાતે આવ્યા છે બહાર ગાડીમાં બેઠા બેઠા નજારો બતાવો. બહાર તો ઉતરવાનો નહીં ગાઈસ. બન્યા રહેશે ગાઈસ બ્લોકમાં ખાલી. તો જો ગાઈસ આપણે આવ્યું અરે શું નામ એ હે ગોસ્કોળ દરવાજો. સાબરલાથી ગાઈસ આવીએ એટલે પહેલો આપણા ગોસ્કોળ દરવાજો આવે. કહેશે ટ્રાફિક લાજુ લાગે છો. ગાઈસ આમાં જઈએ તો આપણે તાનારીનો રસ્તો છે. એથી આમાં જઈએ તો પેલી વાત જઈએ તો સમેળો ગાઈસ હમણાં આવે એટલે તમે બતાવો. મ્યુઝિયમ આવે, મ્યુઝિયમ બતાવો તમને ગાઈસ. હા ગાઈસ જો ટ્રાફિક અત્યારનું. રાતમાં ગાઈસ પબ્લિક બધી ઘેર જતી હોય એટલે ટ્રાફિક તો હોય જ ખાપાય. આપણે છે અમદાવાદ જવું છે તે ટ્રાફિક ના હોય. આપણે છે રિંગ રોડ છે, આપણે તો એની બધી ગલીઓવાળા રસ્તા એટલે આપણે ટ્રાફિક તો હોય જ. કળીમાં એક જણ ઓમ વળવાળા, કળીમાં એક જણ ઓમ વળવા. એમ ગાઈસ આ તાનારી પેટ્રોલ પંપ, ઇન્ડિયન ઓઇલ પંપ. ગાઈસ કામ પેટ્રોલ પંપ બે જ છે પણ એક બંધ થઈ ગયો છે. આવ્યો ગાઈસ આવ્યો અમરથોરનો ઇલાકો. અમરથોર કહેવાય વડનગરની બહારનો ઇલાકો. વડનગર અમરથોર. આપણે ગાઈસ હવે જઈએ છીએ મ્યુઝિયમ બાજુ અને મ્યુઝિયમનો નજારો બતાવું ગાઈસ. અત્યારનો 1 નંબર દેખા ગાઈસ. અત્યારનો નજારો રોજ તો દાડા આવીને બતાવી જઈએ. તો ગાઈસ આવ્યું વડનગરનું મ્યુઝિયમ. તમને મ્યુઝિયમ બતાવું ગાઈસ. હા
ગાઈસ આ તો લાઇટિંગ બાઇટિંગ બરોબર થયું લાગતું નહીં અત્યારે ચાલુ કરેલું. હા રે ગાઈસ મ્યુઝિયમ, વડનગરનું પ્રખ્યાત હાલનું મ્યુઝિયમ ટ્રેન્ડિંગમાં હારી કહેવાય. 50 રૂપિયા ટિકિટ છે અને ગાઈસ આપણા બહારના બલ્લા વડનગર માટે 50. વડનગર માટે ગાઈસ ફાઇનલી 50 રૂપિયા ટિકિટ, અને જે બહારના બલ્લા આવે ને એવાનો 350 250 એવી ટિકિટ છે ગાઈસ. આ ગાઈસ હરસિદ્ધ માતાનું મંદિર, અને ગાઈસ હવે બીજું તો કોઈ કહેવું નહીં, બધું બતા નથી, બધું જતું રહ્યું. તો હેલો ગાઈસ, ફાઇનલી આપણે ઊંઢાઈ પહોંચી ગયા છીએ, અને ગાઈસ તમને બતાવવા સુનસાન રસ્તો. ગાઈસ સુનસાન રસ્તામાં કોઈ બતાવવા કોઈ ના આવે, પણ ગાઈસ સુનસાન રસ્તો તમને બતાવી દઉં. કાંઈ ઇલાકામાં રાતે વધારે આવવું નહીં કોઈ ઊંઢાઈના રસ્તા ઉપર, મોડા કોઈ 1-2 વાગે એવા આવવું. તો ગાઈસ એકલા આવવું નહીં, કોઈક 2-3 ભાઈબંધો હોય તો જ આવવું, ને કે એકલાને આવવું નહીં. આ ઊંઢાઈનો રસ્તો ગાઈસ તમને બતાવજો, એકદમ સુનસાન ઇલાકો. રાતે ગાઈસ તમને કંઈ થાય તો ગાઈસ અહીંયા કોઈ જોવાય ના મળે તમને, એકદમ સુનસાન રસ્તો છે. તમે જો ગાઈસ આ અશાંતની ગાડી આવતા, અને ગાઈસ એક ગાડી અમે મળીએ એ ભાઈ હાલ, એટલો ગાઈસ સુનસાન રસ્તો છે. અને ગાઈસ રાતે અહીંયા તો બાઇકવાળા તો કોઈ આવતા જ નહીં ગાઈસ, અત્યારે બંધ થઈ ગયો બાઇકવાળા તો પૂરું રાતમાં ને ખાવા. જો ગાઈસ અને ગાઈસ અને આપણે તો ગાઈસ નહીં, અને ગાઈસ આ આટલા હાઈવે સ્ટોપ, સ્ટોપ શું કરે આપણે તો એડવાન્સ સ્ટોપ ગાઈસ. આ ઊંઢાઈનો હાઈવે ગાઈસ. ભાઈ બને તો કાળા કાગળ ગ્લોબલ છે, નજીક છે ના જોઈએ તો ગ્લોબલ જ દેખાતું હોય. તો ગાઈસ તમે જો આ હાઈવે આગળ તું જોઈ નાખ, હું પાછળ વાળું તો કહું છું. તો ગાઈસ આ ઊંઢાઈનો જે રસ્તો આવી ગયો છે હાઈવે, જો ગાઈસ ઈડર વાળો હાઈવે. હવે ગાઈસ આવશે ઊંઢાઈ હાપોર. ચલો ગાઈસ તમને મળી આપણો ડાયરેક્ટ. હવે આવી ગઈ છે આપણા મઢાના ડીપી આગળ, તમે જોઈ શકતા હોય તો. હા ગાઈસ આ સીએનજી પંપ ને પેટ્રોલ પંપ ને ડીઝલ વાળો પંપ, એ 3 પંપ છે, અને પાવર પેટ્રોલ એ શકાય છે. ના જો ગાઈસ લુક અત્યારનું ડીપી, મઢાના ડીપી ગાઈસ, મઢાસના ડીપી કહેવાય આને તો. આપણો અમે તો ડાયરેક્ટ મઢાના ડીપી બોલીએ, પણ મઢાસના ડીપી કહેવાય. જેને આપવો એને એવું બોલીને આવજો. જો ગાઈસ અત્યારે તો નજારો ફાલુદા, અત્યારે ઠંડીનો ફાલુદા ના પીએ અને શરદી થઈ. જો ગાઈસ દુકાનો આખું માર્કેટ જ ઊભું કર્યું છે, આખું બધું જેને જે લેવું એ. તો ગાઈસ આ હોટલો બોટલ સવાય જમવા બાબાની પણ એકમ બધું મળી રહેશે. તો ગાઈસ આપણે આવી ગયા છીએ ઊંઢાઈ. જો ગાઈસ પતલી ગલીમાં, એટલે મતલબ કે ઊંઢાઈ શું કે ઊંઢાઈ થાય ઊંઢાઈ મઢાસના ઊંઢાઈ. અરે આગળ ગાઈસ આવે છે ઊંડળી ગોમ ગાઈસ, એટલે કે ઊંડળી જે પેલી નદી છે ને રે મોટી, હવે એ તો મને ખબર નદી કઈ પેલી રે સાબરમતી. તો ગાઈસ એ સાબરમતી નદી, ઊંડળી વાળી સાબરમતી નદી. તો જો ગાઈસ આ પતલી ગલી ઊંડળી જવાનો રસ્તો, એકદમ એક ગાડી એક જ જાય, બીજી ગાડી આ કાંઈ હલવાઈ ગયા આપણે. અડધી રાતે શીખે પેલો માણસ શીખે શું કરાવ હેડતડ તો કાંઈ ઘેર જાય ને 9 વાગે છે એટલે. આજુ ગાઈસ ઊંડળી આગળ એટલે એવું કર્યું તું ખબર વધારે આવી જાઉં હોય. તો ગાઈસ આપણે જે જગ્યાએ લોકેશન જવાનું છે કારણ આવી જઈએ ગાઈસ. જો આ લોકેશન ગાઈસ, આટલા ગાડી આપણે ઊભી કરી કોણ
આ કોણ કે ગાડી ઘેર થાય આટલું પ્રેસ બેક કરાય વળાય તો ગાઈસ ફાઇનલી આવી જાય આપણે હા જો ગાઈસ એક રસ્તો બહાર આવે છે ઘણા બળાય છે તને બળા તો મને બળાય છે ખાઈ દેજે 10 બટો બાકી તું બસ વસૂલ કરજે પૈસા એ તાર આ તો ઘણો બધો ખાઈ જાય કેવું ઘણો બધો ખાઈ જાય અભી આપણે ખાઈ પાટલીમાં ખાઈ ગયો ને 10 બાટો ખાઈ ગયો તો ગાઈસ આજે આપણે દાળ બાટી ખાવા આવી જાય છે થોડા એક ને બે જણા એક આયરો અને એક આપણે પોતે ગાઈસ દાળ બળાય મને તો એવું પહોંચ્યું છે બસ નાખી દેતા શું બધું ના આવે વધતું હા દેખ ને બાળા વેળ ફાવતું નહીં આ વેળ કીધા ગાઈસ મોટો લઈને બેઠા છે દાળનું માપનું રહ્યા ના રહ્યા પછી ભાઈ ભાઈ બેઠે હાલ તો ઘણી બધી છે તાર ઓકે વીર અરે આલા વીરી યાદ આનંદ બાળા મને થોડી એક નાખીને જોવા દે લો સાથે જાય પછી તો ગાઈસ ફાઇનલ નાખી દીધી ચટણી શીખું લાય મરચું કોરું વીરાએ તો ચાલુ કરી દીધી છે ખાવાની તો હેલો ગાઈસ ફાઇનલી આપણે હવે ખાઈને નીકળી ગયા છે દાળ બાટી ખાઈને નીકળ્યા છે તો હેલો ગાઈસ ફાઇનલી હવે આપણે તમને ડાયરેક્ટ ઘેર જઈને જ મળશું તો આપણે ખાઈ પીને નીકળ્યા જ ગાઈસ અત્યારના વાગે છે 8 કે 9 વાગે જ ગાઈસ ચલો ગાઈસ તમને આપણે ઘેર જઈને મળીએ ત્યાં સુધી આપણા બ્લોગમાં બન્યા રહેજો ગાઈસ તો ગાઈસ આપણે આવી ગયા છે આપણા ઘરે ગાઈસ જો રસ્તો આપણા ઘરનો ખતરનાક હાઈવે બનાવે છે કણ તો જો ગાઈસ સુપર દેખો ને તો હેલો ગાઈસ ફાઇનલી આપણે ઘેર પહોંચી ગયા છીએ અને ગાઈસ હવે આ વિડીયોને અહીંયા એન્ડ કરીશું તો ગાઈસ આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ ફાઇનલી કરી દેજો ચલો બાય થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયોઝ